એને વાલો છે માંગડો વીર બરડો બોલે છે. મને હવે ખબર પડી ગઈ છે કે કલા કેવળ કૌશલ્ય નથી. કલા અને સંસ્કૃતિના જતન માટે એક પ્રશંસનીય પહેલ જોવા મળી. દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક ઐતિહાસિક અને પ્રાકૃતિક વૈભવ ધરાવતા ઘુમલી ખાતે કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા આયોજિત કલા સંસ્કૃતિ સંશોધન સજ્જતા કાર્યશિબિર તાજેતરમાં ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થઈ. તપોવન વિશ્વવિદ્યાલય ગુમલીના રમણીય પરિસરમાં યોજાયેલી આ ત્રિદિવસીય નિવાસી કાર્યશિબિરમાં ગુજરાતભરમાંથી પસંદ કરાયેલા 50 જેટલા સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જુઓ મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો રિપોર્ટ. નાટક મૂળું માણેક અહીંયા ખૂબ રોકાણા છે. જોધા માણેકની અંગ્રેજો સાથે જે ભારતના 27 ગામના વાઘેરોએ જે બળવો કર્યો હતો, તો એ આ બરડાની અંદર જાજુ રોકાણા છે. તો દાદાની એક ઈચ્છા હતી, એટલે મને એમાં એક ગીત, મારી એક કડી મને યાદ આવે છે દાદા, એટલે કે મોજ આવે છે દરિયાને તીર આ બરડો બોલે છે. એ મોજ આવે છે દરિયાને તીર બરડો બોલે છે. એને વાલો છે માંગડો વીર બરડો બોલે છે. એને વાહર ઢોળે છે વનરાય બરડો બોલે છે. અને ઊંચી ટૂંકે છે આશાપુરીમાં બરડો બોલે છે. એ જ્યાં જોધાય ને મૂળું ના છે જો બરડો બોલે છે. અને આભ પરો ઊભો છે વ્યોમ બરડો બોલે છે. મોજ આવે છે આજ દરિયાને તીર બરડો બોલે છે. એના બરડાનો કલાકારનો ઉત્તર. હે દેવી, આત્માની પ્રેરણા, સર્જનનું મૂળ. હે સ્વરાત્મા, મને હવે ખબર પડી ગઈ છે કે કલા કેવળ કૌશલ્ય નથી. કલા એ સંવેદના છે. જ્યારે હું રંગો પસંદ કરું છું ત્યારે તે મારા મનની સ્થિતિને પ્રગટ કરે છે. જ્યારે હું રાગ છેડું છું ત્યારે તે મારી લાગણીઓને તરંગિત કરે છે. જ્યારે હું વાર્તા કહું છું ત્યારે તે મારા આંતરિક સ્વની ગાથા છે. હું શીખ્યો છું કે આત્માના સ્પર્શ વિનાની કોઈ પણ રચના કેવળ પ્રદર્શન છે, પરંતુ અનુભવ અને તપસ્યામાંથી આવતા. આદિવાસી ભીલ, ગોંડ, વારલી કલાકારના ચિત્રો કોઈ શૈક્ષણિક તાલીમ ધરાવતા નથી, છતાં તેઓ હૃદયને સ્પર્શે છે, કારણ કે તે જીવનનો પ્રતિધ્વનિ છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવા સંશોધકોને ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાના સંશોધન માટે પ્રોત્સાહિત કરવાનો હતો. અત્યારે બારણા સપાટ થઈ ગયા. અત્યારે ઉંબરા એકદમ ઉંબરા જ ના રહ્યા. એટલે હવે નવી સ્ત્રીઓને તો પેલો સંવાદ ખબર જ ના પડે. ખબરદાર જો ઉંબરાની બહાર પગ મૂકે છે તો. એટલે તરત જ આજની છોકરી આભી બની જાય કે ઉંબરો ક્યાં મૂકવાનો પગ બહાર. ખબરદાર જો ઉંબરા બહાર પગ મૂકે છે તો તારે ને મારે સંબંધ નહીં રહે.
એવું એક પિતા પોતાની દીકરીને કહે. તો હવે આજે તો ઉંબરા જ આપણે નથી રાખ્યા, એટલે આ આદર્શ, આ મર્યાદાઓ પણ લુપ્ત થઈ. એટલે તમે વિચાર કરો કે આપણી સંસ્કૃતિની સાથેને જેમ સવારમાં ગઢવી સાહેબે કહ્યું કે એક બોલી લુપ્ત થાય ત્યારે એક સંસ્કૃતિ લુપ્ત થાય છે, એમ એક કલાનો પ્રકાર બદલાય તો પણ સંસ્કારો લુપ્ત થાય છે. અને પછી એ કામના નથી રહેતા. એટલે આપણે ત્યાં જે કંઈ પણ વસ્તુઓ વપરાતી હતી, જે કંઈ પણ વસ્તુઓ આપણે ઉપયોગમાં લેતા હતા સંસાર માટે, આ મને સંસાર શબ્દ જીવન કરતાં વધારે ગમે. તો મારા લોકો સુધી પહોંચે. સંતોએ પણ આ જ વિચાર કર્યો. સંત સાહિત્ય આખું શાના ઉપર ચાલે છે? લોક ભાષા ઉપર. વાલ્મીકીનું રામાયણ ઉત્તમ, પણ લોકોને પહોંચે નહીં. ઘણા ગાંઠા વિદ્વાનોને જરૂર પહોંચે, એની ઉત્તમતા વિશે કોઈ બેમત નહીં. એટલે તુલસીએ શરૂ કર્યું લોકાભિરામમ. તુલસીએ લખ્યું રામ કોનો? લોકનો. તો એ રામ અને એની સાથે જોડાયેલા પાત્રો એ જીવંત રહ્યા. લોક સાથે જોડાયેલું, લોક સાથેનું જોડાણ એને જીવંત રાખવા માટે કોઈ પ્રયાસ ખાસ કોઈએ કરવો પડતો નથી. આ રામદેવ પીરનો મેળો ભરાય એના કોઈ અમે પરિપત્રો કરીએ છીએ, અને અમે પરિપત્રો કરીએ છીએ, મેળા ભરાતા નથી. કારણ કે આમાં પરિપત્ર નથી કરવો પડતો. એ તો રણુજા રાજા એમ કહીને ગાતા ગાતા લોકો જાય. આ કાર્ય શિબિર દરમિયાન ભારતીય કલા અને સંસ્કૃતિના અનેકવિધ આયામો પર સંશોધનલક્ષી મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્ય શિબિરનું ઉદ્ઘાટન ઇતિહાસ અને પુરાતત્વવિદ નરોત્તમ પલાણ અને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા સહિત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભીમજીભાઈ કરમૂરની ખાસ ઉપસ્થિતિ રહી હતી. જ્યારે સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. હેલો, મારું નામ ડૉક્ટર દક્ષા ડાંગર છે. હું રાજકોટથી બીએડ કોલેજમાં અત્યારે અધ્યાપક તરીકે કાર્યરત છું. અને કલા તીર્થ આયોજિત આ શિબિરમાં અમને સંશોધન ક્ષેત્રે ઘણું જાણવા મળ્યું. ખાસ કરીને તો કલાના ક્ષેત્રમાં સંશોધન કેવી રીતે થાય, કેવા આપણે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરી શકીએ અને કેટલી સીમા સુધી એ કામ આપણે લઈ જઈ શકીએ, એ અમને સ્પષ્ટ ખ્યાલ મળ્યો. અને આ 3 દિવસમાં બહુ સારું કામ કરવા મળ્યું. મેં કલાતીર્થ સાથે આગળ પણ એક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. એમાં મેં ભારતના ગુફાચિત્રો ઉપર કામ કર્યું હતું. અને હવે હજી પણ જે નવો પ્રોજેક્ટ આવે છે ભવિષ્યમાં, એમાં પણ હું કામ કરીશ. અને હવે એ કામ કરવા માટે બહુ સરસ એક દિશા ખુલી ગઈ છે. અમને એક ક્લિયર ગાઈડલાઈન છે અમારી પાસે કે કેવી રીતે આગળ વધવું અને કેવી રીતે ક્વોલિટી વર્ક કરવું. થેન્ક યુ. નમસ્કાર, હું ડોક્ટર દેવજી સોલંકી ભાવનગરની વડિયા કોલેજમાંથી આવું છું. અહીં હુમલી ખાતે 3 દિવસીય કલા તીર્થ દ્વારા લોક કલા વિશે સંશોધન શિબિર થયો. આ 3 દિવસની અંદર અલગ અલગ 9 સત્રો થયા હતા. અને 9 સત્રો દરમિયાન અમને ખૂબ નવું જાણવા મળ્યું છે. ભારતીય કલા શું છે, ભારતીય પરંપરા શું છે, ભારતીય સંસ્કૃતિ શું છે, અને ભારતીય કલા કેટલી પુરાતન કાળ જૂની છે, એ સમગ્ર માહિતી અમને આ 3 દિવસ દ્વારા મળી છે. વક્તાઓએ ખૂબ જૂની આપણે શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીતની વાત કરી છે. સાથે સાથે ઉદ્ભવ અને વિકાસ અને નવા આધુનિક સોપાનોમાં કઈ રીતે આપણે કલા ટકી છે એની વાત અમને ખૂબ સારી રીતે કરવામાં આવી છે. આ સિવાય સંશોધન કેવી રીતે કરવું, સંશોધન કરતી વખતે કેવો ખ્યાલ રાખવો જોઈએ એની પણ ખૂબ ઝીણવટપૂર્વક વાત અમને કરી છે. અહીંની સંસ્થા દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થા અમને મળી હતી, રહેવા જમવા કરીને, અને નાનામાં નાની વાતની ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને આ સંસ્થા 50 જેટલા વિદ્યાર્થીઓને નવું કામ કેવી રીતે કરી શકાય એની ખૂબ સારું માર્ગદર્શન આપ્યું હતું. વસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. કલા તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક જાપડિયા સહિત નિસર્ગ આહિર અને ડૉક્ટર ખુશાલભાઈ અને સંશોધકોની ટીમ દ્વારા કાર્ય શિબિરમાં આવનારી પેઢીને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા સાથે જોડાવા માટેનું એક મહત્વનું સોપાન જોવા મળ્યું.
નમસ્કાર, મારું નામ વાઘેશ્વરી દેવિયા છે અને હું અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરું છું. ઘુમલી ખાતે યોજાયેલ કલા સંશોધન સજ્જતા શિબિરમાં ત્રિદિવસીય શિબિરમાં અમે અહીંયા જોડાયા હતા અને આ શિબિરની અંદર અમને કલા, ભારતીય સંસ્કૃતિ અને સંશોધન વિશે અવનવા વક્તાઓ દ્વારા ખૂબ જ રસપ્રદ માર્ગદર્શન અને જ્ઞાન પીરસવામાં આવ્યું, જે અમને આગળ જતા ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. અને એક વિશિષ્ટ બાબત અહીંયા એ લાગી કે ઘુમલી ખાતેના જે ભારતીય કલા તીર્થ પરિવાર દ્વારા અમને એક પણ પૈસાની ખર્ચ્યા વગર ખૂબ જ સારી રીતે આવા જવાના ભાડા સહિત અને ખૂબ સારી રીતે અમારે જ્ઞાન પીરસવામાં આવ્યું. એ બદલ કલાતીર્થ પરિવારનો આભાર માનું છું. આભાર. નમસ્તે, મારું નામ વિશાલ ઇટાળિયા છે અને હું ભાવનગર યુનિવર્સિટીમાંથી પીએચડી નું કાર્ય કરી રહ્યો છું. અને હમણાં તારીખ 5 થી 7 તારીખ સુધી, એટલે કે 5 જુલાઈ 2026 થી 7 જુલાઈ 2026 સુધી, એટલે ત્રિદિવસીય આ સંશોધન સજ્જતા કાર્ય શિબિર હતી, જેમાં કળા, સંસ્કૃતિ, કળાની અંદર રહેલા આંતરિક વિદ્યાકીય આયામો, લેખન પદ્ધતિ, ભાષા શુદ્ધિ અને ખાસ કરીને કળામાં રહેલું સંશોધનનું જે મહત્વ છે એવા અનેકવિધ મુદ્દાઓ પર અલગ અલગ વક્તાઓએ, તજજ્ઞોએ માહિતી આપી હતી, જેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું. આ ઉપરાંત કલા અને સંસ્કૃતિમાં કેવી કેવી સંભાવનાઓ રહેલી છે, જેના દ્વારા સંશોધનને નવી નવી પાંખો મળે, એ બધું અહીં જાણવા મળ્યું. ખૂબ ખૂબ મજા પડી, ખૂબ જ્ઞાનાત્મક આનંદ મળ્યો. સૌનો આભાર, ધન્યવાદ. કલાતીર્થ ટ્રસ્ટ આયોજિત ત્રિદિવસીય કાર્યશાળાની અંદર એટલું મોટું ભાથું બાંધીને બધા શિબિરાર્થીઓ સમાપન બેઠક પછી જઈ રહ્યા છે. આટલા મોટા મોટા વિષયો ઉપર વક્તવ્યો અને બધાનું એકદમ પરફેક્ટ લેસન અને કલા પ્રત્યે એટલા સજ્જ થયા છે સૌ કોઈ કે એટલા ભાવથી ભરાણા છે. અને એ જ સાથે સાથે સંશોધનની નવી દિશાઓ ખોલીને બધા સમૃદ્ધ થઈને જઈ રહ્યા છે. એ માટે રમણીકભાઈ અને કલાતીર્થનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ કાર્યશિબિરમાં આઈએએસ વસંત ગઢવી, અભિનેતા આર્ટિસ્ટ કનુ પટેલ, ડોક્ટર નરેશ શુક્લા, ડોક્ટર અજય રાવલ તથા જાણીતા લેખક અને સાહિત્ય સર્જક રામ મોરી અને ડોક્ટર નિયતિ અંતાણી સહિત ડોક્ટર વર્ષા પ્રજાપતિ અને નૈષદ પુરાણી સહિતના તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માનવીનો વંશ છે, કોઈ એને કહી દો કે માણસ રહેવાય નહીં, કેવો આ ઝાડવાનો દંશ છે. માણસની જાત અને ડાહ્યાની વાત બધું હમણાં હતું ને જેમ હોતા ગયા. એક ફૂલ ઉગડતું જોયું જોયું ને કદી ના હોય એમ જોતા ગયા. એમ કારણ પૂછો તો અમે જાણીએ ન કઈ, કારણ પૂછો તો અમે જાણીએ ન કઈ. અને છાપ છાપ આંસુએ રોતા ગયા. એક ફૂલ ઉગડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા, એમ જોતા ગયા, એમ જોતા